કલોલ તાલુકાના છત્રાલ ગામની સીમમાં એક ચોંકાવનારી અને અત્યંત રહસ્યમય ઘટના સામે આવી છે। રોજિંદા ક્રમ મુજબ પોતાના ખેતરે ગયેલા ખેડૂતની નજર કાંસની ધાર પર રહેલ પ્રાણીની બખોલ પર ગઈ હતી। બખોલ નજીક પહોંચતા જ ખેડૂતના પગ તળેથી જમીન ખસી ગઈ હતી, કારણ કે એક અજાણ્યા યુવકનો મૃતદેહ અત્યંત શંકાસ્પદ અને ભેદી હાલતમાં ત્યાં પડેલો જોવા મળ્યો હતો। બનાવની સ્થિતિ જોઈને જ કોઈના પણ રૂવાડા ઊભા થઈ જાય તેવી હાલત હતી। મૃતક યુવકનો કમરથી ઉપરનો આખો ભાગ પ્રાણીની બખોલની અંદર ઘૂસેલો હતો, જ્યારે કમરથી નીચેનો ભાગ બહારની તરફ લટકતો હતો। યુવક આ હાલતમાં બખોલમાં કઈ રીતે પહોંચ્યો અને તેનું મોત કેવી રીતે થયું તે દ્રશ્ય જોતા જ અનેક કુશંકાઓ જાગી હતી। આ બિહામણું દ્રશ્ય જોઈને ખેડૂતે સહેજ પણ વાર કર્યા વિના તુરત જ કલોલ તાલુકા પોલીસ મથકે ફોન કરીને બનાવની જાણ કરી હતી। ઘટનાની ગંભીરતા સમજીને કલોલ તાલુકા પોલીસ મથકનો કાફલો મિનિટોમાં જ છત્રાલ ખેતરે દોડી આવ્યો હતો। આસપાસના ગ્રામજનોને પણ વાતની ખબર પડતા જ ખેતરમાં લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થાનિકોની મદદથી મૃતદેહને બખોલમાંથી બહાર કાઢ્યો હતો। પ્રાથમિક દ્રષ્ટિએ યુવકની ઓળખ થઈ શકી નથી અને તેનું મોત કયા અગમ્ય કારણોસર થયું છે તે પણ સ્પષ્ટ થઈ શક્યું નથી। પોલીસે તુરત જ મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો। મોતનું સાચું કારણ અને આ રહસ્ય પરથી પડદો ઉચકવા માટે પોલીસે ફોરેન્સિક સાયન્સની ટીમની મદદ લઈ મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે। આ હત્યા છે, અકસ્માત છે કે પછી કોઈ કાવતરું છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।